હેલો નમસ્કાર જીકેન કરંટ અફેર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મોદી સરકારની એક ધમાકેદાર યોજના કે જેના દ્વારા દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષના 36000 રૂપિયા મળવાપાત્ર છે। મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી છે અને આ યોજનાઓમાં નાણાં માત્રના ખર્ચ પર ખેડૂતોને સારો એવો લાભ મળે છે અને તેમાંથી જ એક છે પ્રધાનમંત્રી માનધન યોજના। કેન્દ્ર સરકારની તરફથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે આ એક પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં 60ની ઉંમર બાદ તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે। જણાવી દઈએ મિત્રો કે જેટલું પ્રીમિયમ ખેડૂતો આપશે તેટલી જ રકમ સરકાર પણ આપશે। તેનું ન્યૂનતમ પ્રીમિયમ 55 રૂપિયા અને વધુમાં વધુ પ્રીમિયમ 200 રૂપિયાનું છે। જો વચ્ચે કોઈ પોલિસી ક્વિટ કરવા માગે છે તો જમા રકમ અને વ્યાજ તે ખેડૂતોને મળી જશે। જો ખેડૂતનું મૃત્યુ થઈ જાય તો તેની પત્નીને 1500 રૂપિયા પ્રતિ મહિનામાં આપવામાં આવશે। હવે મિત્રો આપણે જાણીએ કે આ યોજનાનો લાભ આપણે કઈ રીતના લઈ શકીએ। તો જો કોઈ પણ ખેડૂત પીએમ ખેડૂત સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તો તેને તેના માટે કોઈ દસ્તાવેજ નહીં આપવામાં આવે। મતલબ કે આપણે બધા મિત્રો જાણીએ છીએ મોટાભાગના ગુજરાતના ખેડૂતો છે એ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। દર વર્ષે જે 6000 રૂપિયા આપવામાં આવે છે સરકાર તરફથી તેનો લાભ મોટાભાગના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે અને આ યોજના હેઠળ ખેડૂત પીએમ કિસાન સ્કીમમાંથી મળતા લાભમાં સીધો જ અંશદાન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અને આ રીતે તેમને સીધો પોતાના ખિસ્સામાંથી પૈસા નહીં કપાવવા પડે। તો મિત્રો આવી રીતના જે પીએમ કિસાન યોજના છે એના અંતર્ગત જ તમે આ યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો અને તમારે અલગથી કોઈપણ પ્રકારના પૈસા તમારે ખિસ્સામાંથી કાઢવાના નહીં રહે। મિત્રો વાત કરીએ જે આ પ્રીમિયમ હોય છે દર વર્ષે અને જે મહિને ભરવાનું હોય છે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું એ તમારા ખાતામાંથી સીધું કપાઈ જશે। એટલે કે બધું જે પણ છે એ બધું ડિજિટલી માધ્યમથી જ તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ થઈ જશે અને જે તમને લાભ મળવા પાત્ર છે 60 વર્ષની ઉંમર પછી એ તમને મળવા પાત્ર થઈ જશે। મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજનાનો ફાયદો કોણ કોણ લઈ શકે। તો ખેડૂત માનધન યોજનાનો ફાયદો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે। ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષની। તે ઉપરાંત તમારી પાસે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની ખેતીલાયક યોગ્ય જમીન હોવી જોઈએ અને તમને ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું માસિક અંશદાન કરવાનું રહેશે, જે ખેડૂતોની ઉંમર પર નિર્ભર કરે છે। મતલબ કે જો તમે 18 વર્ષની ઉંમરમાં જ તમે આ યોજના સાથે જોડાઈ જાઓ છો તો તમારું માસિક અંશદાન મતલબ કે તમારું જે મહિને પ્રીમિયમ આવતું હોય એ 55 રૂપિયા દર મહિનાનું આવશે। જો તમારી ઉંમર 30 વર્ષની છે અને આ યોજનામાં તમે જોડાવ છો તો તમારે દર મહિને 110 રૂપિયા જમા કરાવવાના રહેશે અને જો તમારી ઉંમર 40 વર્ષની છે તો દર મહિને તમારે 200 રૂપિયા જમા કરાવવાના રહેશે। આ રીતના તમારી ઉંમર પ્રમાણે તમારે જે પ્રીમિયમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચેનું જે હોય છે એ તમારે દર મહિને ભરવાનું રહેશે અને સામે જ સરકાર પણ એટલું જ યોગદાન તમારા આ યોજનાની અંદર આપશે અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થઈ જશે પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન ઘર બેઠા આપી દેવામાં આવશે। તો મિત્રો આ હતી સરકારની એવી ધમાકેદાર યોજના વિશે જે ઘણા લોકો અને ઘણા ખેડૂત મિત્રો આનો લાભ લઈ રહ્યા છે, પરંતુ ઘણા હજી ખેડૂત મિત્રોને માહિતી નથી। તો એ માત્ર પીએમ કિસાન યોજનાનો લાભ લે છે જે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાથે સાથે સરકાર તરફથી જે આ યોજના ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી માનધન યોજના એનો પણ તમે લાભ લો અને 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવતા થઈ જાઓ। તો મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી જાય, બધા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે એટલા માટે વિડીયોને શેર કરજો અને આવી જ નવી નવી અપડેટ અને યોજનાની જાણકારી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।